basically, cinema is a business. Yes. It's a passion for a art and passion for a business. માર્કેટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત એવું હોય છે કે ઇક્વિપમેન્ટ્સ નથી મળતા ફિલ્મ શૂટ કરવા માટેના, ગુજરાતમાં નથી. ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ જર્ની વિથ લાસ્ટ ફિલ્મ શો. આઈ થિંક આફ્ટર લગાન, આઈ મીન દેટ વોઝ ધ સેકન્ડ ફિલ્મ રીચ ઇન લાસ્ટ 15 of Oscar shortlisted film, making India's first AI generated Gujarati feature film. So એનું અત્યારે કામ ચાલી રહ્યું છે. એક 10, 15, 20, 25થી અત્યારે એવરેજ 100 ફિલ્મ્સ રિલીઝ થાય છે. દેર ઇઝ અ ઇમેન્સ ઓપોર્ચ્યુનિટી અને દેર ઇઝ અ બિઝનેસ, દેર ઇઝ અ રેવન્યુ, દેર ઇઝ અ પ્રોફિટ. સો મને એવું લાગે છે કે યુથ માટે તો બહુ જ ઓપોર્ચ્યુનિટી છે. કેમ છો? હું દર્શના અને આજથી હું તમારા સાથે એક નવી જર્ની શરૂ કરવા જઈ રહી છું, અલોંગ વિથ સમ રિયલી ઇન્સ્પાયરિંગ ગેસ્ટ જે ગુજરાતને ગ્લોબલ મેપ પર લઈ ગયા છે. આજનો એપિસોડ ખાસ છે, બહુ સ્પેશિયલ છે, કારણ કે આ મારો સ્ક્રીન ડેબ્યુ છે અને આ સ્પેશિયલ જર્નીની શરૂઆત હું ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના એક ખૂબ જ પાવરફુલ પર્સનાલિટી સાથે કરું છું, જેનું નામ છે ચેતન ચૌહાણ. તેમણે 70થી વધુ રિજનલ ફિલ્મ્સમાં પબ્લિસિસ્ટ તરીકે કામ કર્યું છે. છેલ્લો દિવસ ઇન્ડિયાની ફર્સ્ટ ગુજરાતી ઓફિશિયલ ઓસ્કર એન્ટ્રી સાથે પણ એસોસિએશન રહી ચૂક્યા છે. એક સક્સેસફુલ ટીચર અને એક વન્ડરફુલ હ્યુમન બિંગ. હોનેસ્ટલી ચેતન સર એક ટ્રેન્ડ સેટર નથી, હી ઇઝ અ ટ્રેન્ડ હિમસેલ્ફ. આજના એપિસોડમાં તેમણે મારી સાથે ઘણી ઇન્ટરેસ્ટિંગ વાત શેર કરી, એવા ઇન્સાઇટ્સ અને ફેક્ટ્સ જે હવે મારી પ્રોફેશનલ લાઈફનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની ગયા છે. હેલો સર, કેમ છો? ઓલ ગુડ. તમને પબ્લિસિટી તરફ શું અટ્રેક્શન હતું? સિનેમાની એક જે પબ્લિસિટી છે, જ્યારે આપણા ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોની એક જર્ની શરૂ થઈ, સ્પેશિયલી જ્યારે વધારે ફિલ્મો બનવા માંડી, જેમાં અર્બન, આમ જોવા જઈએ તો અર્બન રૂરલ જેવું કંઈ છે નહીં, પણ મોર ઓફ સિટી સ્ટોરીઝ વેન ધેટ સ્ટાર્ટેડ. મને પણ એવું લાગ્યું કે આ એક ઇન્ડસ્ટ્રી છે જે ઇવોલ્વિંગ ઇન્ડસ્ટ્રી છે અને ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક નેક્સ્ટ લેવલ એક આવશે. સો આઈ કુડ સી દેટ ફ્યુચર. અને મને એવું લાગ્યું કે આ એક વેક્યુમ છે, આ જગ્યા ખાલી છે, આ જગ્યાની અંદર કોઈ એવો સ્પેશિયલાઇઝેશનવાળી કોઈ વ્યક્તિ નથી કે કંઈ છે નહીં. અને મી બિંગ અ મીડિયા ફિલ્ડ, આઈ નો હાઉ ટુ વર્ક વિથ મીડિયા, સો PR, માર્કેટિંગ, હાઉ ટુ બ્લેન્ડ PR એન્ડ માર્કેટિંગ, એનું એક કોમ્બિનેશન કરી અને અલ્ટિમેટલી દેટ ઇઝ કોલ્ડ પબ્લિસિસ્ટ કાઇન્ડ ઓફ અ પ્રોફાઇલ. તો એ પ્રોફાઇલ ઉપર આઈ હેવ સ્ટાર્ટેડ વર્કિંગ. સો પહેલાંથી જ એમાં એટ્રેક્શન હતું અને ઇટ્સ લાઈક you see the film, you suggest the idea, you design the campaign, submit to the producer, and then producer will think based on the budget. So ek interesting area, so that was my passion, working with the publicity. ફિલ્મની સફળતા માટે પબ્લિસિટી કેટલું ઇમ્પોર્ટન્ટ છે? See, ફિલ્મની સક્સેસ માટે publicity means marketing basically. ફિલ્મ બની ગયા પછી માર્કેટિંગમાં ટાઈમ આપવો, એને બ્રીધિંગ સ્પેસ આપવી, લોકો સુધી લઈ જવી, ઇટ્સ અ ટાસ્ક ઓનેસ્ટલી. સો તમારી ફિલ્મ, એટલે એમાં બહુ બધા પેરામીટર્સ છે કે ગુજરાતી ફિલ્મ બની ગઈ, રિજનલ ફિલ્મ બની ગઈ, તમે ગુજરાતમાં રિલીઝ કરશો, મુંબઈમાં રિલીઝ કરશો, તમારું ઓડિયન્સ ક્યાં છે. ઇફ ઇટ્સ અ ગુજરાત, લાઈક અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, ડીસા, પાલનપુર, ત્યાં થિયેટર છે, નથી, છે તો કેટલા નંબરના થિયેટર છે, ત્યાં પબ્લિસિટી કઈ રીતે કરવી, ત્યાં કોઈ પેપરનું રીચ ના હોય, લાર્જ પેપરનું, તો ત્યાં તમે હોર્ડિંગ કરો. સો આ બધી જ વસ્તુ ઉપર એક ઇન્ટરેસ્ટિંગલી પ્લાન કરવું પડે છે. અને એ પ્લાનિંગ કર્યા પછી એક આખો મેપ તૈયાર કરવો પડે. અને વી નીડ ટુ ગીવ દેટ ટાઈમ, કે ફિલ્મ બની ગયા, સેન્સર થઈ ગઈ, પછી આપણે રિલીઝ સુધીની એક જર્ની. અત્યારે તો એકચ્યુઅલી એવું પણ છે કે જ્યારે ફિલ્મ ફ્લોર ઉપર જાય ત્યારે પબ્લિસિટી સ્ટાર્ટ થઈ જતી હોય છે. સો નોર્મલી આપણે જોયું છે કે બોલિવૂડની અંદર 2 વર્ષ 3 વર્ષ પહેલાં
ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ જતું હોય છે કે રિલીઝિંગ એન્ડ સો યર સો ડેટ. સો એઝ સચ હજી ગુજરાતીમાં એવું નથી આવ્યું, પણ દરેક જણાએ પોતાની રીતે એક નવો ટ્રાય કરવો જોઈએ, એક નવી વસ્તુ કરવી જોઈએ, અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. માર્કેટિંગ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એન્ડ એરિયા, Yes. ધ વે યુ આર મેકિંગ ધ ફિલ્મ. યસ. સો રિજનલ ફિલ્મો માટે, રિજનલ ગુજરાતી ફિલ્મો છે કે કોઈ બીજી જનરલ ફિલ્મ છે, એના માટે પબ્લિસિટી કેટલું ઇમ્પોર્ટન્ટ છે? સી વિધાઉટ પબ્લિસિટી તો આપણને ખબર ના પડે કે આ ફિલ્મ આવે છે નથી આવતી. હવે આપણે એક ઓવરઓલ અંદાજ લઈએ તો ગુજરાતમાં 8 કરોડ આપણી પોપ્યુલેશન છે, મુંબઈમાં કદાચ 1-2 કરોડ ગુજરાતી. આપણે આટલાને જો ટાર્ગેટ કરવા હોઈએ તો બેઝિકલી આપણે એમના સુધી પહોંચવું પડશે, કે Yes. મારી આ ફિલ્મ આવે છે. જો કે 5-10 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આ એક વર્ટિકલ એટલું ડેવલપ નહોતું થયું, તો ત્યારે લોકો માસ મીડિયાને વધારે પ્રમોટ કરતા હતા. Yes, yes. અને બેઝિકલી કેવું છે, રિજનલ સિનેમામાં અનટિલ એન્ડ અનલેસ માય ફ્રેન્ડ માય નેબર વિલ નોટ કમ એન્ડ ટેલ મી કે ભાઈ તમે પેલી પિક્ચર જોઈ, ત્યાં સુધી ભલે મેં એનું હોર્ડિંગ જોયું હશે કે મેં એની એડ જોઈ હશે, Yes. ત્યાં સુધી આઈ વિલ નોટ બિલીવ કે મારે આ પિક્ચર જોવા જવી જોઈએ. સો ઇટ્સ અ સ્ટ્રગલિંગ જર્ની ફોર અ રિજનલ ફિલ્મ ફોર ઇનિશિયલ 2-3 વીક્સ. 2-3 વીક્સ સુધી તમારે પકડ રાખવી પડે ડિસ્ટ્રીબ્યુશનમાં. દેર ઇઝ ઓલ્સો અ કોમ્પિટિશન વિથ અધર ગુજરાતી ફિલ્મ, બોલિવૂડ ફિલ્મ, Yes. હોલિવૂડ ફિલ્મ્સ. દેર આર લોટ ઓફ અધર પેરામીટર્સ. 45 ડિગ્રી ગરમી થઈ ગઈ, વરસાદ પડી ગયો, સો દેર ઇઝ અ હોલ લોટ ઓફ કોમ્પિટિશન. Yes, એની yes. અંદર ફિલ્મને માર્કેટ સુધી લઈ જવી અને લોકો સુધી પહોંચાડવી એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે માર્કેટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને વિથ રિજનલ ફિલ્મ વેન યુ હેવ અ લિમિટેડ બજેટ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રીચ આઉટ ટુ એવરીવેર. Yes. તમારી ફિલ્મનું બજેટ જ 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ હોય તો તમે ઇક્વલ અમાઉન્ટ ઓફ મની ઓબ્વિયસલી પ્રોડ્યુસર વિલ નોટ સ્પેન્ડ, એક્સેપ્ટ Yes, yes. સમ પ્રોડ્યુસર્સ દે હેવ અ લાર્જ પોકેટ્સ, દે કેન સ્પેન્ડ મની. બટ જે બિચારા સ્મોલ બજેટમાં ફિલ્મ બનાવે છે, પછી તો કેવું છે કે વર્ડ ઓફ માઉથથી ઇફ દેટ વિલ વર્ક. બટ એ પ્રોબેબિલિટી ઉપર વી કેનોટ સિટ, વી કેનોટ ટેક રિસ્ક, બિકોઝ મોમેન્ટ યુ આર રિલીઝિંગ અ ફિલ્મ, તમારી એક્ઝામ ચાલુ થઈ ગઈ. Yes, ફ્રાઇડે, that's right. સેટરડે, સન્ડે એન્ડ મંડે ઇઝ ધ બિગેસ્ટ ફાઇનલ એક્ઝામ. Yes, yes. આવી એક થિયરી છે થિયેટરની અંદર. એટલે માર્કેટિંગ અને પબ્લિસિટી બંનેને બ્લેન્ડ કરી અને એના ઉપર કામ કરવું જ જોઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે રિજનલ ફિલ્મ્સ કેટલા મોટા ચેલેન્જીસ ફેસ કરી રહ્યા છે? સી રિજનલ દરેક ફિલ્મને એક ચેલેન્જ હોય છે, પછી એ બોલિવૂડની હોય કે કોઈ પણ હોય. આપણે ઘણી વખત સાંભળીએ છીએ ઘણા ન્યૂઝ ઇન્ટરવ્યૂઝની અંદર કે હમણાં જ એક મોટી બજેટની ફિલ્મ આપણે રિલીઝ થઈ એ વખતે એક બીજી મોટા બજેટની બોલિવૂડની ફિલ્મ એ લોકોએ જૂનમાં શિફ્ટ કરી. એટલે દરેક ફિલ્મને એક સ્ટ્રગલ હોય છે. રિજનલને તો સૌથી વધારે સ્ટ્રગલ હોય છે. Yes. એટલે બેઝિકલી એક પ્લાનિંગ સાથે આવવું પડે છે. અને રિજનલ ફિલ્મને બિકોઝ આપણા ઇન્ડિયાની અંદર નંબર ઓફ થિયેટર્સ બહુ ઓછા છે. Yes. હવે આપણે કાઉન્ટ કરવા જઈએ તો 1000નું એક તમે ક્લટર લઈ લો, 1000 લોકો, તો યુએસમાં 1000 લોકોની સામે લગભગ 25 થી 30 થિયેટર્સ છે. ચાઇનામાં Yes. કદાચ 40 થી 50 છે. ઇન્ડિયામાં ગણીને ખાલી 8 થિયેટર છે. એટલે ઇન્ડિયાની અંદર હજી દેર ઇઝ અ વાસ્ટ પોસિબિલિટી ઓફ થિયેટર્સ, થિયેટ્રિકલ રિલીઝ, Yes. થિયેટર. બિકોઝ થિયેટર સિનેમા એક પેશન છે, એક ડ્રીમ છે ઇન્ડિયાના લોકોનું. એટલે એ લોકો એમની જાતને પડદા ઉપર જોવા માંગે છે. દેટ ઇઝ ધ રીઝન ઇન્ડિયામાં થિયેટર ઓછા હોવાના કારણે ડિસ્ટ્રીબ્યુશનમાં એક બહુ જ સ્ટ્રગલ હોય છે. સો આ સ્ટ્રગલને ઓવરકમ કરવી, ત્યાં તમારી સ્પેસ કરવી, તમારા રાઇટ ટાઈમે રાઇટ શોઝ લાવવા, આ બધી જ વસ્તુ બહુ જ મેટર કરતી હોય છે. એટલે આના ઉપર તમારે જ્યારે ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે તમારા ડિસ્ટ્રીબ્યુટર, એક્ઝિબિટર બધાની સાથે બેસીને આખો એક પ્લાન બનાવવો પડે છે. ક્યારે તમે રિલીઝ કરો છો, ફેસ્ટિવલ્સ આર ધેર અહેડ ઓફ યોર ફિલ્મ, એની બિગ ડે કમિંગ અપ, આ બધી જ વસ્તુ મેટર કરતી હોય છે. મેં એવું જાણ્યું છે કે ઘણા મૂવીઝમાં અને ઘણા એવા મૂવીઝમાં થિયેટર્સ નથી મળતા. Yes. So, of course, see, theaters are like exhibitors. યસ. So, એને આપણે એક્ઝિબિટર કહીએ છીએ. સો એક્ઝિબિટર ઇઝ લાઈક અ દુકાન. હવે બહુ સાદા શબ્દમાં તમને એક એક્ઝામ્પલ આપું તો દુકાનમાં એ જ માલ દુકાનદાર રાખશે આગળ કે જે વધારે વેચાય છે. યસ. ઓલરાઈટ. True. જે માલ નથી વેચાતો એ પછી એને ડિસ્પ્લેમાંથી કાઢીને
બીજા એક બીજા. રેક ઉપર મૂકી Yes, દેશે. yes. અને સિનેમાનો મેઇન બિઝનેસ છે F&B. સિનેમાનો મેઇન બિઝનેસ ઇઝ રેવન્યુ ઇઝ નોટ કમિંગ ફ્રોમ ધ ફિલ્મ. F&B is their big business. So when your film is working, obviously audience will come, and if audience will come, there is a F&B will happen. So ઘણા લોકોને નથી ખબર, જે ઇન્ડસ્ટ્રીના નથી એ લોકોને નથી ખબર કે વોટ ઇઝ ધ સિનેમા બિઝનેસ એકચ્યુઅલી. અને આમ જોવા જઈએ તો એક્ઝિબિટર્સનો શેર ઓલમોસ્ટ ઘણા કેસમાં 40% 50% હોય છે. પ્રોડ્યુસર શેર હવે તો એવું થયું છે કે પ્રોડ્યુસર અને શેર ઘણામાં ઓછો થાય છે, એક્ઝિબિટર નો શેર ઘણો વધારે હોય છે. એટલે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એરિયા છે. અને એટલા માટે શો નથી મળતા બિકોઝ થિયેટરનો માલિક જે છે, થિયેટરનો મેનેજર છે, જે એક્ઝિબિટર છે, એ જ જોશે કે મારી કઈ ફિલ્મ ચાલી રહી છે, કઈ ફિલ્મમાં ઓડિયન્સ આવે છે. ઘણી વખત એવું થાય છે ફ્રાઈડેના ફિલ્મ રિલીઝ થઈ છે, સે ફોર એક્ઝામ્પલ 100 શોઝથી ફ્રાઈડેના ફિલ્મ રિલીઝ થઈ છે. ઇફ ફિલ્મ ઇઝ નોટ વર્કિંગ તો કદાચ મંડેના 100ના 70 શોઝ થઈ જાય. બટ ઇફ ધ ફિલ્મ ઇઝ વર્કિંગ બિકોઝ ઓડિયન્સ આવે છે, ઓડિયન્સ આવે છે તો એ 100ના 120 200 શોઝ પણ થાય છે. Recent the Lalo Gujarati film is the example, that third fourth week, and that was the history. લાલો ફિલ્મની સક્સેસ પછી બોલિવૂડના બિગ પ્લેયર્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે છે, એના પર તમારી શું રાય છે? સી રિજનલમાં કેવું છે, રિજનલ ફિલ્મ બીટ ગુજરાતી એની લેંગ્વેજ, ડાઉન સાઉથ તો રિજનલ ફિલ્મો તો 12 15 20 25 કરોડ ઓર મે બી 100 કરોડની બને છે અને બનતી રહી છે. આપણે ત્યાં હજી એક્સપેરિમેન્ટ ઓછા થયા છે. હવે આ જે રીતની ફિલ્મો અહીંયા બની રહી છે અને જે રીતે રિસન્ટ સક્સેસ લોકોએ જોઈ છે, 1 કરોડના બજેટ ઉપર 100 CRનું જો રેવન્યુ માર્કેટમાંથી આવતું હોય તો દેર ઇઝ અ પોટેન્શિયલ, એન્ડ let's go to Gujarat. Investors basically, cinema is a business. It's a passion for a art and passion for a business. હવે જે રાઇટર છે, જે ક્રિએટર્સ છે, જે ડિરેક્ટર છે, એ બિચારો એકલો તો કામ નથી જ કરી શકવાનો. they need money, they need fund. So there is a shake and happening between the industry, as if the creative people and the investors, they get together. In a way they are investors, in a way they are producers, and they meet and they decide and they work on the project, and it's a business at the end of the day. Nobody is making film for the awards except few, but it's pure business. Currently, there is a hunger of entertainment. Look at number of OTTs, look at number of films. India is the highest producers of the cinema. So of course જ્યારે સ્મોલ બજેટમાં મોટું રેવન્યુ દેખાતું હોય અને એ રિજનલમાં જ પોસિબલ છે, અને દેટ ટુ અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ લાઇક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અપકમિંગ ઇવોલ્વિંગ ઇન્ડસ્ટ્રીઝ છે with a small budget of 1 crore, 2 crore, 3 crore. If a film can make 50 plus, nothing like it, that is the reason people are coming to Gujarat, people are coming to Gujarati cinema. Recently we have witnessed a lot of Bollywood producers and investors and studios are coming to Gujarat. So Bollywood રિજનલ મૂવીઝને એડેપ્ટ કરે છે, તો રિજનલ મૂવીઝ બોલિવૂડને કેમ એડેપ્ટ નથી કરતી? સી ઘણા રિજનલ બોલિવૂડને એડેપ્ટ કરે છે, પણ then they end up with the failures because if I can see the same content in Hindi language, why should I go to watch that film in Gujarati? હું શું કરવા એ ફિલ્મ જોવા જાઉં? અને because of certain failures now લોકોને ખબર પડી છે કે જો હું આની આ જ પોલિસી એડપ્ટ કરીને હું ગુજરાતી બનાવવા જઈશ તો ઓડિયન્સ મારું આ પિક્ચર નહીં જોવા જાય, બિકોઝ એ કોન્ટેન્ટ ઓલરેડી હિન્દીમાં અવેલેબલ છે. તો ઓફકોર્સ વિથ ધ ફેલિયર્સ પીપલ વિલ લર્ન એન્ડ ઓબ્વિયસલી દે વિલ નોટ મેક copy paste kind of a profile. And honestly it's a filtration process for Gujarati film industry. Trial and error will continue, and then filtration will make the industry more filtered, more good films will come, more actors will come, more creators will come. Obviously Gujarat being the investment hub, people will come and invest as well. How was your experience with last film show? Last film show નું બીજું નામ છેલ્લો શો પણ છે. પેનલની ફિલ્મ હતી જે ઇન્ડિયાની ઓસ્કર એન્ટ્રી હતી, અને દેટ વોઝ વેરી વન્ડરફુલ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સચ પ્રોજેક્ટ. જ્યારે દેવ અપ્રોચ્ડ મી
મને ખ્યાલ નહોતો કે આ ફિલ્મની જર્ની ત્યાં સુધી જશે અને with a legendary director Pan Nalin, working with Pan Nalin, with their entire team. Yes. It was a long journey of almost, I can say, ફિલ્મની એકચ્યુઅલી છે ને ફેસ્ટિવલ જર્ની એક અલગ અલગ જ જર્ની impact છે, કરે, અલગ yes. જ ઇમ્પેક્ટ છે. આપણને ઘણીવાર એવું લાગતું કે ફિલ્મ આવી, રિલીઝ થઈ, 2 મહિના, 3 મહિના, 6 મહિના, પણ એવું નથી હોતું. ફિલ્મની એક ટ્રાવેલ જર્ની, એક સર્કિટ એક અલગ હોય છે. Yes. સો વી એન્જોયડ દેટ જર્ની ઓલમોસ્ટ 3.5 years. Yes. 3.5 વર્ષ ફિલ્મ અલગ અલગ ફેસ્ટિવલ્સમાં. ટ્રેબેકાથી વી હેવ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ધ ફિલ્મ. ફિલ્મ જ્યારે પણ કોઈ ફેસ્ટિવલ્સમાં જતી હોય ત્યારે ફિલ્મ્સનું એક PR થાય, ફિલ્મ્સની એક માર્કેટિંગ થાય, એ ફેસ્ટિવલ્સની અંદર તમને અવોર્ડ મળે, ફરી એનું એક PR થાય, એક પબ્લિસિટી, મીડિયાના ઇન્ટરવ્યૂઝ, સ્પેશિયલ ઇન્ટરવ્યૂઝ, 1-to-1 ઇન્ટરવ્યૂઝ, એક્ટર્સ ઇન્ટરવ્યૂઝ, સો મેની થિંગ્સ, એન્ડ યુ હેવ ટુ ડિઝાઇન દેટ. એન્ડ આઈ વોઝ સો એક્સાઇટેડ ટુ વર્ક વિથ સચ પ્રોજેક્ટ કે એક આવા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં આપણને કામ કરવાની મળે છે. અને સૌથી મોટી વસ્તુ એ હતી કે એ ગુજરાતી ફિલ્મ હતી. સો ઇટ વોઝ મોર ઓફ ફન experience, learning. It was a very interesting journey with last film show. I think after Lagan, that was the second film reached in last 15 of Oscar shortlisted film. great. Yeah, if I'm not wrong. So international media, international journalists સાથે communication, એમને PR stories મોકલવી, એ લોકોના interviews set કરવા, that was a wonderful experience. PR is not only holding and hosting a press conference, it's a vast area. Yes, And yes. somebody has to really learn when you are doing a film in festivals, there is Yes. terminological lobbying. You have to do a lobbying. You have to do that very obviously. Special publicities, because the jury, the team members will see and watch the film, and then probably they will vote for that film. સો યુએસમાં એકેડેમીની અંદર એને એવું કહેવામાં આવે છે કે લોબિંગ છે. તો લોબિંગની એક જર્ની હોય છે. લોબિંગમાં તમારે ઇટ ઇઝ એઝ ગુડ એઝ ફિલ્મ માર્કેટિંગ, ફિલ્મ પ્રમોશન, બટ યુ હેવ ટુ ટાર્ગેટ ધોઝ પીપલ ઓનલી હુ આર ધ મેમ્બર ઓફ એકેડમી. અને એક ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. એટલે આઈ હેવ ગોન થ્રુ ઓલ દેટ જર્ની એન્ડ આઈ હેવ લર્ન અ લોટ. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. પબ્લિસિટી, ફિલ્મફેર એન્ડ થિંકિંગ પિક્ચર્સના CEO તરફ તમારું આગળ જર્ની કેવી છે એના માટે જણાવો. હા, એટલે આપણે જર્ની બેઝિકલી એવરી ડે ઇટ્સ લર્નિંગ. સો આઈ એમ લર્નિંગ ટુડે વિથ યુ બિકોઝ યુ આર આસ્કિંગ મી સો મેની ક્વેશ્ચન્સ. So the journey is already going on. Yes. And of course we are in the process of making India's first AI generated Gujarati feature film. Yes. So એનું અત્યારે કામ ચાલી રહ્યું છે અને film is in final production stage. Probably within 2 months time we will be releasing the film in India. તો એ એક interesting project છે. So at the same time I am a passionate writer. I'm not a writer but I'm a passionate writer. So I have already written the stories. So એના ઉપર કામ ચાલે છે. So hopefully with a bigger dreams, planning to make some more films. That is the plan. તમારો પ્રોજેક્ટ ભારતની AI જનરેટેડ ફર્સ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ છે, તો એના વિશે જણાવો. યસ, એટલે ભારતની પહેલી ગુજરાતી AI જનરેટેડ ફીચર ફિલ્મ છે. સો આઈ થિંક હમણાં AI ઉપર પોઝિટિવ, નેગેટિવ બધું ઘણું જ ડિસ્કશન ઓલ ઓવર વર્લ્ડ ચાલી રહ્યું છે. ટિલિયા નોરવુડ કરીને એક લંડનની એક એક્ટ્રેસ, AI એક્ટ્રેસ, જેને લંડનની એક એજન્સીએ ક્રિએટ કરી છે. AI ઉપર ઓલ ઓવર વર્લ્ડ બહુ બધા એન્જિન્સ બન્યા છે ને એના ઉપર બહુ બધા લોકો કામ કરે છે. હવે there is a positive side and there is a negative side. સો લોકોનું એવું માનવું છે કે AI આવશે એટલે બધા એક્ટર્સની છુટ્ટી થઈ જશે. મને એમ કહો કે જ્યારે એક જમાનામાં આપણા ઘરે પોસ્ટમેન આવતો હતો, રાઈટ? પોસ્ટમેન પછી આપણને એવું લાગ્યું કે ભાઈ પોસ્ટમેન નહીં હોય તો શું થશે. પછી ફેક્સ આવ્યા, ઈમેલ્સ આવ્યા, કમ્પ્યુટર્સ આવ્યા, સેમ થિંગ લેન્ડલાઇન હતું, પેજર્સ આવ્યા, મોબાઈલ ફોન્સ આવ્યા. દુનિયા ચાલે જ છે અને it is a rule of this world. You have to upgrade. If you don't upgrade yourself, you will be out of, because there is a cutthroat competition. So being there in the industry,
VFX આવ્યું. I'm Yes. sure this is a higher version of VFX. AI is definitely going to replace VFX. I don't know. I could be wrong. But મને એવું લાગે છે કે AI is filtering the better thing in cinema. એક્ટર્સ રહેવાના જ છે. હાઇબ્રિડ એઆઈના મોડલ પણ આવશે. એઆઈથી એક્ટર્સ પણ ક્રિએટ થશે. ફોર એક્ઝામ્પલ અમારી ફિલ્મ છે, અમારી ફિલ્મમાં 82 એઆઈ જનરેટેડ કેરેક્ટર્સ છે. સો વી આર નોટ યુઝિંગ એની ઓફ ધ રિયલ એક્ટર્સ. વી આર યુઝિંગ એઆઈ જનરેટેડ કેરેક્ટર્સ. હવે આ મારા જે કેરેક્ટર્સ છે એ કેરેક્ટર્સને હું ડેફિનેટલી રેન્ટ આઉટ પણ કરીશ. સો ઇટ્સ અ બિઝનેસ મોડલ. ઇટ્સ અ ઓપન માર્કેટ. સિનેમા એન્ટરટેનમેન્ટ ઇઝ અ ઓપન માર્કેટ. અને ઓપન માર્કેટની અંદર everyone is free to do whatever they want to do it. The film, અમારી જે ફિલ્મ છે એનું teaser was selected in AI Impact Summit, which was held in New Delhi, was inaugurated by આપણા Prime Minister શ્રી નરેન્દ્રભાઈ મોદી. એમની એક સ્પીચ હતી ત્યાં AI Impact Summitમાં. એમાં એમણે એવું કીધું હતું કે એઆઈને બે ટાઈપના લોકો છે. એક જે ભયની રીતે જુએ છે અને એક એને ભાગ્યની રીતે જુએ છે. સો ઇટ્સ યોર પરસેપ્શન. હાઉ ડુ યુ લુક એટ ધ ટેકનોલોજી? ઇફ યુ ડોન્ટ એડપ્ટ યોર સેલ્ફ વિથ ધ ટેકનોલોજી, યુ આર ગોન. સો અલ્ટિમેટલી યુ હેવ ટુ એડપ્ટ. સ્ટોપ કમ્પ્લેનિંગ. આ થશે, પેલું થશે. એવું હોત તો લોકો રોડ ઉપર કોઈ નીકળ્યા જ ના હોત કે ભાઈ એક્સિડન્ટ થશે, આ થશે. આટલા એક્સિડન્ટ થાય છે છતાં એવરીબડી ઇઝ ગોઈંગ આઉટ બિકોઝ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ સર્વાઇવલ એટ ધ એન્ડ ઓફ ધ ડે. સો ઇફ યુ ડોન્ટ એડપ્ટ ધીસ, you will be gone. So everything is going to remain there. Actors are going to be real. Actors are going to be there. AI is going to be the. I'm sure અત્યારે AI છે, કાલ ઉઠીને કંઈક નવું આવશે. But as a human, we all have to run that and we have to be there with them. તો હ્યુમનમાં જે ઇમોશન્સ હોય એ AI એડપ્ટ કરશે. 2 મહિના પછી ફિલ્મની ડેટ તમને ડિક્લેર કરીશ ક્યારે ફિલ્મ આવે છે, તમે જોવા જજો. અને વી આર રિયલી વેરી હેપી. વી હેવ ટેસ્ટેડ all our characters and the result is fabulous. I mean completely fabulous. So if we don't tell you કે આ AI film છે, જો કે હમણાં તો આપણો એક કાયદો આવી ગયો છે કે ભાઈ if you have a AI content, you have to declare it. It's AI content and obviously we want to declare it before the law came. So it's a wonderful result and we are happy with that. લોકો એમ કહે છે કે એઆઈના પ્રોઝ એન્ડ કોન્સ પણ ઘણા હોય છે, કે એના ફાયદા પણ હોય છે અને એના ગેરફાયદા પણ હોય છે. એના માટે શું કહેવું છે તમારું? લોકોને કહેવા દો. એઝ ફાર એઝ whoever is talking, so any publicity is a good publicity. સો અત્યારે આ જ ટ્રેન્ડ ચાલે છે એટલે લોકો બોલશે, લોકોને બોલવા દો. જેને સારું કેવું છે સારું. અમારું ટીઝર ફિલ્મનું આવ્યું હતું તો એની અંદર પણ લોકોએ બહુ બધી કમેન્ટ negative કરેલી and I was so happy to see all those negative comments because I want people to comment. કરો, ચર્ચા કરો તમે. અને એક ચર્ચા ઉપર બીજી 4 ચર્ચા થાય છે. So ultimately what is going in the mind of people, the film, the name of the film, the ISKCON bridge, that is the title of the film. So people are talking about that. So we are happy with that. Any publicity is good publicity. So tell me about the ISKCON bridge movie. Yeah, it's a paranormal thriller. એટલે ફર્સ્ટ ટાઈમ અમે એવો એક જોનર ઉપર કામ કર્યું છે, એક પેરાનોર્મલ. ઇટ્સ નોટ અ હોરર ફિલ્મ ઓનેસ્ટલી. અત્યારે જો કે જ્યાં જુઓ ત્યાં બધા હોરર ફિલ્મો બનાવવા બધાએ ચાલુ કરી દીધું છે. ઇટ્સ ગુડ, નથિંગ રોંગ. જ્યાં સુધી ઓડિયન્સ એને એક્સેપ્ટ કરશે, પીપલ વિલ મેક ઇટ. સો લેટ્સ ડુ દેટ. But this film is not a horror film. This is a paranormal thriller. It's a suspense, it's a crime thriller, it's a courtroom drama, it's a media trial, and it's based on so many real incidents which actually happen in India. અત્યાર સુધીમાં આ દુનિયામાં જેટલી પણ લડાઈ થઈ છે મોટા ભાગની લડાઈઓ જમીન ઉપરની થઈ છે. So of course land grabbing is one of the key element on our film. So we are talking big time about this and based on certain real incidents. Of course it's a fiction film. પ્રોડક્શન કંપનીમાં તમે એઝ અ સ્ટોરી ટેલિંગ અને બિઝનેસ ડિસિઝનમાં તમે કેવી રીતે બેલેન્સ કરો છો? સી હમણાં આપણે આગળ વાત થઈ એ રીતે સિનેમા ઇઝ અ બ્લેન્ડ ઓફ આર્ટ એન્ડ ધ બ્લેન્ડ ઓફ બિઝનેસ. સો જ્યારે ક્રિએટિવ વાત હોય ત્યારે આપણે એને એ એંગલથી જોવી પડે. દેટ how do we treat this as a creative point of view. At the same time back of the mind આપણે એને મગજમાં એ યાદ રાખવાનું છે કે આ મારી ક્રિએટિવ સ્ટોરી શું મને ગમે છે? will this appeal the audience? આ લોકોને ગમશે કે નહીં ગમે?
Yes. With the investment, whatever content I am making, I mean, whether it's short film, whether it's a series, a film, or anything, if the investor is coming and investing certain point of money in this, will this fetch the same amount back to the investor? So આ એક બહુ ઇક્વેશન, બહુ ઇન્ટરેસ્ટિંગ ઇક્વેશન હોય છે. એના ઉપર એઝ એન્ડ when there is a project, when there is a investment amount, એ વખતે જ એક કોલ લેવાનો હોય છે. બટ આ બંને વસ્તુને બેલેન્સ કરવી is a task, honestly. Whoever can manage it, handle it, can do it smartly. If not, of course, there is a imbalance. The result is क्या ક્રિએટિવ વસ્તુ નહીં સારી બને ક્રિએટિવલી જે ક્રિએટર કે જે ડિરેક્ટરે જોઈ છે, બિકોઝ કદાચ ફંડ ઓછું પડ્યું હશે, એ લેવલનું કામ નહીં થયું હોય, ઓર ફંડ પૂરતું છે પણ ક્રિએટિવ સાઇડથી એ ઇનપુટ નથી. તો આ બંનેને બેલેન્સ કરવું તો એ વખતના લોકો અને ટીમ, બિકોઝ એક માણસથી આ વસ્તુ નથી થતી. એના ક્રિએટિવ ટીમ, the financier, they all sit together and decide and take a call. But somebody has to be a captain in this entire match. So one guy, and obviously that is a director, she, whoever is there, has to take the right call, and take everybody into that right direction. તો ગુજરાતી ફિલ્મો 5-10 પહેલા બનતી હતી અને હવે એવરી યર 100થી વધારે ફિલ્મો બને છે ગુજરાતીમાં. તો આનું તમારા માટે શું કહેવું છે? ઇટ્સ અ ગુડ સાઇન, ગુડ વાઇબ્સ. પહેલાં પણ એક જમાનામાં ઘણી ફિલ્મો બનતી હતી, 35-40 ફિલ્મો બનતી હતી. પછી ખબર નહીં સડનલી વાય લોકોનો ઇન્ટરેસ્ટ ફિલ્મો જોવામાં ઓછો થઈ ગયો, ઓર મેકર્સ કદાચ એક ટિપિકલ સ્ટીરિયોટાઇપ રૂરલ સ્ટોરીઝની ફિલ્મો બનાવતા હતા. દેટ ઇઝ વાય પીપલ સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ કે રૂરલ ફિલ્મ. એનીવે, હવે એવું થયું છે કે એ ટ્રેન્ડ પછી નવા મેકર્સ આવ્યા, યંગ ડિરેક્ટર્સ, યંગ રાઇટર્સ, દે ઓલ હેવ કમ, અને એ લોકોએ જોયું કે દેર ઇઝ અ પોસિબિલિટી. એ લોકોની સ્ટોરીઝ ઘણી વખણાઈ, ઘણી ફિલ્મોને નેશનલ, ઇન્ટરનેશનલ અવોર્ડ્સ મળ્યા છે. પીપલ આર એપ્રિશિએટિંગ ધેર વર્ક. દેટ ઇઝ ધ રીઝન, એક 10, 15, 20, 25થી અત્યારે 100 ફિલ્મ્સનું ટાર્ગેટ થઈ ગયું છે. એવરેજ 100 ફિલ્મ્સ રિલીઝ થાય છે. જો 100 ફિલ્મ્સ રિલીઝ થતી હોય તો કદાચ 130-135 ફિલ્મો પ્રોડક્શનમાં દર વર્ષે જતી હશે. ઘણી વખત એવું હોય છે કે ઇક્વિપમેન્ટ્સ નથી મળતા ફિલ્મ શૂટ કરવા માટેના. ગુજરાતમાં નથી, મુંબઈથી મંગાવવા પડે છે, બીજી ઇન્ડસ્ટ્રીથી મંગાવવા પડે છે. ફિલ્મનું શૂટ ના ટેકનિશિયન્સ બહારથી આવે છે, ડબિંગ અને ઘણી વસ્તુઓ VFX માટે લોકો બહાર જાય છે. સો બહુ બધી પોસિબિલિટીઝ છે. અને જો 10-15થી 100 ફિલ્મો બનતી હશે તો કદાચ 100, 150, 200 પણ બનશે અને રિલીઝ પણ થશે. અને આ તો એવું છે ને કે આ જંગલ રૂલ છે. જે સારી વસ્તુ હશે, જે ફિલ્મ સારી હશે, એ સર્વાઈવ કરશે, બાકીનું ફિલ્ટર આઉટ થઈ જશે. ઓબ્વિયસલી દેટ વિલ નોટ વર્ક. સો આ એક ઓર્ગેનિક ડેવલપમેન્ટ છે, ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ છે, સોસાયટીનું ડેવલપમેન્ટ છે, બિઝનેસનું ડેવલપમેન્ટ છે. સો આઈ એમ શ્યોર 100-150 કંઈક નંબર ઓફ ફિલ્મ બનશે અને પીપલ વિલ, ઇફ દેર ઇઝ અ હંગર, પીપલ વિલ વોચ અને દેર ઇઝ બિઝનેસ ડેફિનેટલી ગોઈંગ ટુ હેપન. તો આમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફ્યુચરમાં ક્યાં સુધી પહોંચી શકશે? નો ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછ્યો, સ્માર્ટ ક્વેશ્ચન. આઈ એમ શ્યોર ગુજરાતી ફિલ્મ, ઓફકોર્સ એવું પણ થશે કે હોલિવૂડના લોકો હાઇબ્રિડ ફિલ્મો અહીંયા આવીને બનાવશે. ઓફકોર્સ આપણી ફિલ્મો ત્યાં જશે, અત્યારે જાય જ છે. એવું પણ બનશે કે મોર નંબર ઓફ ગુજરાતી ફિલ્મ્સ આર ગોઈંગ ઇન અ કોમ્પિટિશન. સો આઈ એમ શ્યોર આપણા એક્ટર્સ એ લોકોના પ્રોજેક્ટમાં જઈને કામ કરશે. અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રી વિલ ગ્રો, business will grow. Inter-state, there will be a lot of collaboration will happen. Out of country, there will be a lot of merger happening. આ સ્ટુડિયોનું આ સ્ટુડિયો જોડે મર્જર થઈ ગયું, આ પ્રોડક્શનનું આ પ્રોડક્શન જોડે. તો બહારના પ્રોડક્શન હાઉસીસ વિલ કમ. ગુજરાત ગવર્મેન્ટની એક સિનેમેટિક ટુરિઝમ પોલિસી છે, વેર ધે વોન્ટ આઉટસાઇડર્સ ટુ કમ ટુ ગુજરાત એન્ડ શૂટ ઇન ગુજરાત. under their subsidy policy, tourism policy, cinematic policy.
સિનેમેટિક ટુરિઝમ દે વોન્ટ ટુ ડેવલપ. સો બહુ બધા સ્ટેટ ગવર્મેન્ટના પણ પ્રોસેસ છે અને દે આર ઓલ્સો હેલ્પિંગ. એટલે આઈ એમ શ્યોર આ એક બહુ અનુકૂળ વાતાવરણ ડેવલપ થઈ રહ્યું છે એક બિઝનેસ માટે. સો આઈ એમ શ્યોર મોર ફિલ્મ્સ વિલ હેપન અને ઇન્ડસ્ટ્રી વિલ ગ્રો. મેં ઘણા એવા ક્લાયન્ટથી જાણ્યું છે કે એ લોકો ખાલી મૂવી સબસિડી માટે જ બનાવે છે. યા વેરી ઇન્ટરેસ્ટિંગ. પણ હવે મોરલેસ એક જમાનામાં એવું પણ હતું કે લોકો 10 લાખ 15 લાખ 20 લાખમાં ફિલ્મ બનાવી અને બિકોઝ ગવર્મેન્ટની સબસિડી એક સર્ટન અમાઉન્ટની હતી એટલે એ લોકો એના ઉપર કામ કરતા હતા. આપણે બહુ એના ઉપર ડીપમાં નથી જવું બિકોઝ ઘણી બધી કોન્ટ્રોવર્સી ઓલરેડી એના ઉપર થઈ ચૂકેલી છે. ઘણા બધા RTI ને બધું થયેલું છે. સો બેઝિકલી કદાચ મને એવું લાગે છે કે હવે ડાઉન ધ લાઇન ગવર્મેન્ટ કદાચ એમની પોલિસી ચેન્જ કરશે. દર વર્ષે 5 વર્ષની કંઈક ગવર્મેન્ટની પોલિસી હોય છે સિનેમાની. તો આઈ થિંક કદાચ હવે જે નવી પોલિસી આવશે એ પોલિસીમાં કંઈક નવું ગવર્મેન્ટ લાવશે જેથી કરીને આ જે મેનિપ્યુલેશન જે થતું હતું ઘણા લોકો જે કરતા હતા એ ફિલ્ટર આઉટ થઈ જશે. ગવર્મેન્ટ ઇઝ સ્માર્ટ. આઈ થિંક દે વિલ ટેક અ રાઇટ કોલ. મેં એ પણ સાંભળ્યું છે કે પબ્લિસિટી હોય કે માર્કેટિંગ એ ગુજરાત રિલેટેડ હોવી જોઈએ, અધરવાઇઝ એ સબસિડીમાં કાઉન્ટ નથી થતું. એમાં એવું છે કે દેર આર સર્ટન પેરામીટર્સ. હવે ગુજરાત સરકાર છે, હવે આવી બધી સબસિડી પોલિસી એમપીમાં છે, યુપીમાં છે. હવે હું એમપીમાં જઈને એમપીમાં ગુજરાતી ફિલ્મ શૂટ કરી અને હું ગુજરાતના બધા પ્લેસીસ બતાવતો હોઉં ને એમપીના સબસિડી માટે હું એને જો ક્લેમ કરવા જતો હોઉં તો એમપી ગવર્મેન્ટ મને પૂછશે કે તમે અમારા એમપીના કયા ટુરિઝમના સ્પોટ્સ આમાં બતાડ્યા છે. જો નહીં બતાડ્યા હોય તો ઓબ્વિયસલી દે વિલ નોટ ગીવ મી અ સબસિડી. સો ઓબ્વિયસલી વેન સ્ટેટ ગવર્મેન્ટ દરેક સ્ટેટ પોતાના ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટ છે અને દરેક સ્ટેટને પોતાના સ્ટેટની ટુરિઝમની પડી હોય છે અને દે વોન્ટ ટુ ડેવલપ સ્ટેટ ટુરિઝમ. સો આ અંગે એવું મારું મંતવ્ય છે કે ગુજરાત સ્ટેટ હશે કે કોઈ પણ સ્ટેટ હશે પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ પોલિસી ઉપર they will always entertain. If you are making a Hindi film and if you want to come to Gujarat and you want to shoot here, there is a different policy. But provided you should talk about Gujarat, you should talk about the places of Gujarat, which in a way enhance and give business to the tourism. યંગ જનરેશન અને જે લોકો આ નવા ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે એના માટે તમે શું એડવાઇસ કરશો? See, અત્યારે there is nothing like young or old generation. Everybody is enjoying the film. Everybody is working in this industry, are young and old all together. પણ અત્યારે એવું છે, મને એવું લાગી રહ્યું છે કે there is still a huge vacuum for a right actors, number of actors. આપણે ત્યાં અત્યારે ગણીને 4-5 so called actors છે. I will not call them superstar or mega star or multi star. હજી એ લેવલે આપણે કોઈ પહોંચ્યા નથી. Unless somebody is labeling them, that's a different story. That's a marketing gimmick ultimately. But what we need is actors right now. આ ઇન્ડસ્ટ્રીને એક્ટર્સની જરૂર છે અને હજી મને એવું લાગે છે કે બહુ જ વેક્યુમ છે અને આ વેક્યુમની અંદર ઘણા એક્ટર્સની જરૂર છે, ઘણી એક્ટિંગ સ્કૂલ્સની જરૂર છે. રાઇટ એક્ટર્સ, કેરેક્ટર એક્ટર્સ, લીડ એક્ટર્સ એવા લાઈક હીરો હિરોઈન પ્લસ કેરેક્ટર એક્ટર્સ, બધા ઘણા પ્રોફાઇલિંગની જરૂર છે. ઘણી વખત એવું હોય છે કે આપણે એકના એક સેમ કેરેક્ટર્સ એક્ટર્સ એક જ ફિલ્મ બીજી ફિલ્મ ત્રીજી ફિલ્મ બહુ બધું રિપીટેશન થતું હોય છે બિકોઝ વેરાયટી નથી, વેરિએશન નથી. મને એવું લાગે છે કે બહુ જ જગ્યા છે અને એક આના ઉપર બહુ સ્ટ્રોંગલી કામ થવું જોઈએ. કદાચ ગવર્મેન્ટે આના ઉપર કામ કરવું જોઈએ. એક એક્ટિંગ સ્કૂલ્સ બીજી મને લાગે છે ઘણી સ્કૂલો ખુલવી જોઈએ. એક્ટર્સ ડેવલપ થવા જોઈએ. they should come, they should give auditions. આ બધી એક પ્રોસેસ છે, ઇન્ડસ્ટ્રીની એક પ્રોસેસ છે. સો આઈ એમ શ્યોર ધીસ વિલ હેલ્પ અને there is a immense opportunity અને there is a business, there is a revenue, there is a profit. સો મને એવું લાગે છે કે યુથ માટે તો બહુ જ ઓપોર્ચ્યુનિટી છે. થેન્ક યુ સો મચ આ એપિસોડને એન્ડ સુધી જોવા માટે. જો તમને આ કન્વર્સેશન ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ એપિસોડને તમારા કોઈ એક ફ્રેન્ડ કે પ્રોફેશનલ એસોસિએટ સાથે જરૂર શેર કરજો. હવે મળીએ આગળના એપિસોડમાં એક નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી કીપ થિંકિંગ એન્ડ લેટ્સ મેક ગુજરાત પ્રાઉડ.